ચલો મિત્રો, આપણે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ અને પેકેજ પોલિસીમાં શું કવરેજ આવે છે એના વિશે જાણીશું. ઘણા લોકોને પોલિસી લેતી વખતે એ નોલેજ નથી હોતું કે આપણે કયું પોલિસી કવર ચૂઝ કરવું જોઈએ. કારણ કે આજે આપણે સ્પષ્ટતાથી હું તમને બતાવવા માગું છું કયું પોલિસી કવરમાં શું કવર થાય છે, કયું એડ ઓન કવર લેવું જોઈએ, કયું એનહેન્ચમેન્ટ કવર લેવું જોઈએ. તો આપણે શરૂઆત કરીએ છીએ લાયબિલિટી એટલે થર્ડ પાર્ટી કવર. થર્ડ પાર્ટી કવર એ કાયદાકીય જરૂરી કવર છે જેના વિના તમે રોડ રસ્તા ઉપર વાહન ચલાવી નહીં શક્યો. જો થર્ડ પાર્ટી કવર ના હોય તો તમે રસ્તા ઉપર કોઈ પણ ગાડી પોલીસ કે ટ્રાફિક પોલીસની પકડશે તો એને દંડ થશે. પણ થર્ડ પાર્ટીમાં શું કવર હોય છે એ તમને ખ્યાલ હોય તો હું તમને આજે જણાવીશ. થર્ડ પાર્ટીમાં આપણે એક કવર હોય છે સામેવાળી પ્રોપર્ટીને નુકસાન કે સામેવાળી વ્યક્તિને નુકસાન, બંનેનું કવર થર્ડ પાર્ટીમાં આવે છે. જે સામાન્ય પ્રીમિયમ ઉપર આપણને થર્ડ પાર્ટી પ્રીમિયમ એક કવર મળી જાય છે. જે સામેવાળી પ્રોપર્ટીને જે બી નુકસાન થશે એને ઇન્સ્યોરન્સ કંપની, તમારી ઇન્સ્યોરન્સ કંપની ક્લેમ પે કરશે, કાં તો સામેવાળાને ઈજા થશે કે એનું મૃત્યુ નિપજશે તો પણ એ કવરમાં થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સમાં તમારી કંપની એને નુકસાનની ભરપાઈ કરશે. જ્યારે પેકેજ પોલિસીમાં પોતાની વાહનને નુકસાન થતાનું કવર મળે છે. એટલે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ એ તમારું પોતાનું કવર ગાડીનું નથી. થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ એટલે સામેવાળી વ્યક્તિને ત્રીજા પક્ષને થતું નુકસાન કે કોઈ પણ અન્ય પ્રોપર્ટી નુકસાન. અને થર્ડ પાર્ટી કવર સાથે એક કમ્પલસરી પર્સનલ એક્સિડન્ટ કવર લેવો જરૂરી છે. એ 15 લાખનો પર્સનલ ઓનર ડ્રાઈવર પર્સનલ એક્સિડન્ટ કવર આવે છે. જે વાહન ચલાવતો ડ્રાઈવર કે મતલબ પોતાની ગાડી ચલાવતો માણસને લેવો ફરજિયાત છે. જેમાં 15 લાખ એક્સિડન્ટ સમયે જો એ ડ્રાઈવર કે ટુ વ્હીલર ચલાવતો માણસનું મૃત્યુ નીપજે તો એના પરિવારને પર્સનલ એક્સિડન્ટ કવર મતલબ CPS કમ્પલસરી પર્સનલ એક્સિડન્ટ 15 લાખ રૂપિયા સહાય કરે છે. એમાં પર્સનલ એક્સિડન્ટમાં વાહન ચલાવનારો વ્યક્તિ મૃત્યુ પામે કે એના કોઈ પણ શરીરના 2 અંગો તૂટી જાય કે અપંગતા આવી જાય તો એમાં થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ એને ક્લેમ આપે છે. થર્ડ પાર્ટીમાં CPA કવર એને ક્લેમ આપે છે જે દરેકનું ફરજિયાત છે. પછી પાછળ બેસનારો ફ્યુઅલ લેન કવર, એમાં પાછળની સીટ પર બેસતો કોઈ પણ વ્યક્તિ, તમારો સ્વજન કે મિત્ર, જો એને બી કોઈ એક્સિડન્ટમાં વાગે કે કોઈ અન્ય ઈજા પહોંચે તો એનું બી કવર તમારે થર્ડ પાર્ટી જોડે CPA કવર જોડે જેટલી સીટિંગ કેપેસિટી હોય એ પ્રમાણે મળી જાય છે. પણ બાઇક હોય, ટુ વ્હીલર હોય તો એમાં એક જ જણો પાછળ બેસી શકે છે તો એક ફ્યુઅલ લેન કવર લેવું જરૂરી છે. પછી ત્રીજું, થર્ડ પાર્ટીમાં કોઈ પણ ક્લેમ કરતી વખતે તમારે FIR ને બધું ડોક્યુમેન્ટેશન માટે એક જરૂરી ડોક્યુમેન્ટ ભેગા કરી રાખવા પડશે. જેના માટે તમારે PUC, જો કોમર્શિયલ ગાડી હોય તો ફિટનેસ જોઈએ છે. પછી કોઈ પણ એક્સિડન્ટ સમયે તમારા જે ફોટા એ બધું તમારા જોડે સંગ્રહિત કરી રાખવું જરૂરી છે. પછી આપણે પેકેજ પોલિસીમાં વાત કરી. પેકેજ પોલિસીમાં નોર્મલ પેકેજ પોલિસીમાં તમારી ગાડીનું 50% જ કવર થાય છે. ડેપ્રિસિએશન લાગી જાય છે, બરાબર. તો તમારે એ ડેપ્રિસિએશન ના લગાવવું હોય તો તમારી ગાડીનો પૂરેપૂરો ક્લેમ લેવો હોય તો એમાં તમારે એનહેન્ચમેન્ટ કવર લેવા જરૂરી છે. જેમ કે ઝીરો ડેપ્રિસિએશન, ઘણા બધા અલગ અલગ એડ ઓન કવર આવે છે. પ્રાઇવેટ કારમાં ઝીરો ડેપ્રિસિએશન, એન્જિન બ્લોક, કી લોક, ઘણા બધા રોડ સાઇડ આસિસ્ટન્ટ, આ બધા કવરો આવે છે. તો તમારે કયું કવર ચૂઝ કરવું એ તમારા મોટરના ઉપર આધારિત છે. તમે કેવા વિસ્તારમાં રહો છો, ત્યાં કયું કવર ખૂબ જરૂરી છે. જો કોઈ પાણી ભરાવવાળો એરિયા હોય તો ત્યાં એન્જિન કવર લેવું જરૂરી છે. એટલે તમારી ગાડીને થતા નુકસાન માટે તમારે કઈ પોલિસી ચૂઝ કરવી એ તમને તમારા ઉપર ડિપેન્ડ કરે છે. કાં તો તમારા એજન્ટ જોડે જ્યારે તમે પોલિસી લેવા જાઓ ત્યારે તમે પોલિસથી બચવા માટે નહીં પણ તમારી ગાડીને થોડું ઘણું પ્રીમિયમ વધારે આલીને સૌથી વધારે કવર કેવી રીતે લઈ શકીએ
એના વિશે તમારે જાણવું જોઈએ. જુઓ, ઝીરો ડેપ્રિસિએશનમાં તમને પૂરેપૂરો ક્લેમ મળે છે, ડેપ્રિસિએશન લાગતું નથી. એટલે 100 રૂપિયાનો ક્લેમ મૂકશો તો 100 રૂપિયા તમને મળે છે. અને જો તમારે પેકેજ પોલિસી લીધી છે તો એમાં 100 રૂપિયાના ક્લેમમાં 50 તમારે ભરવાના રહેશે અને 50 રૂપિયા કંપની આપશે. એટલે જ્યારે બી ઇન્સ્યોરન્સ લો તો આ વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે. હવે એનએસ કવરમાં તમે ઘણા બધા એડવાન્સ આવે છે. ઝીરો ડેપ્રિસિએશન જે તમારી ગાડીને ક્લેમમાં 100માંથી 100 રૂપિયા મળે એના માટે પ્રયત્ન કરીએ. પછી કી લોક રિપ્લેસમેન્ટ, એ પ્રાઇવેટ કાર માટે જો ગાડીની ચાવી ખોવાઈ જાય કે કોઈ અન્ય લોક ખરાબ થઈ જાય તો એના માટે છે. પછી રોડ સાઈડ આસિસ્ટન્ટ, જો તમારી રસ્તામાં ક્યાંય 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય, રસ્તામાં ક્યાંય બગડી જાય, પેટ્રોલ પતી જાય, કંઈ અન્ય એવું તો તમને કંપની એક સર્વિસ આપે છે કે તમે રોડ સાઈડ આસિસ્ટન્ટ એટલે મતલબ RSA કવર લીધું છે, તમે કંપનીમાં ફોન કરશો તો તમને કંપની તરત જ મદદ મોકલશે. તમારી ગાડીને ટોઈંગ કરવું, ઘણી બધી સુવિધાઓ તમને ઇન્સ્યોરન્સ થ્રુ મળી રહેશે. બીજું ઘણા બધા એન્જિન કવરથી લઈને તમે કન્ઝ્યુમેબલ કવર હશે ને તમારી ગાડીને, તો જ્યારે ગેરેજમાં ક્લેમ વખતે તમારે ઓઇલ, નટ બોલ્ટ એ બધા સ્પેર પાર્ટ માટે તમે અલગથી પૈસા ભરવા ના પડે. એટલે ઘણા બધા એડ ઓન કવર સાથે તમારે કયું ઇન્સ્યોરન્સ ચૂઝ કરવું, તો આજે તમે સ્ક્રીન પર તમને મારું નામ ને મોબાઈલ નંબર આવશે. તો તમારા પોલિસી કોઈ 2 વ્હીલર ને લેવી હોય તો ઓનલાઈન તમે મારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો. થેન્ક યુ મિત્રો, આભાર.